ધોરણ 6માં આપણે કાલના લેક્ચરમાં 1 થી 30 પ્રશ્નોના જવાબ હું તમને કહી રહ્યો હતો અને તમે લખતા હતા એ રીતે આજે પણ પ્રશ્ન નંબર 31 પ્રાચીન સિક્કા પણ ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો છે. આ વિધાન સાચું છે કે ખોટું છે, ટ્રુ કે ફોલ્સ? તો આ વિધાન સાચું છે. પ્રાચીન સમયમાં પણ સિક્કાથી ઇતિહાસ જાણી શકાતો. એક રાજા પોતાના સિક્કાઓ ટંકશાળામાં બનાવડાવતો હતો. હવે 32મો પ્રશ્ન એમ છે કે પ્રાચીન સિક્કાઓ પર કેવી માહિતી હોય છે? તો એનો જવાબ વિદ્યાર્થી મિત્રો આ રીતના હોઈ શકે કે પ્રાચીન સિક્કાઓ પર રાજાના નામ, તેમના ધર્મ, સંસ્કૃતિ તેમજ તેમના સમયની માહિતી હોય છે. પ્રાચીન સિક્કાઓ પર રાજાના નામ, તેમના ધર્મ, સંસ્કૃતિ તેમજ તેમના સમયની માહિતી હોય છે. હવે 33મો પ્રશ્ન, ભારતના સૌથી જૂના સિક્કા કયા છે? ભારતના સૌથી જૂના સિક્કા કયા છે? પ્રશ્નાર્થ ચિહ્ન. એનો જવાબ એમ હોઈ શકે વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા સૌથી જૂના છે. હવે આગળ તો આપણો પ્રશ્ન છે 33મો આપણે જોઈ ગયા. હવે 34મો, ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના ખાલી જગ્યા સિક્કા મળી આવ્યા. તો ખાલી જગ્યામાં આવશે પંચમાર્ક. આપણે થોડો આગળનો 33મા પ્રશ્નમાં જોયું કે ભારતમાં સૌથી જૂના સિક્કા કયા છે, તો એ રીતે ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા. હવે 35મો પ્રશ્ન એમ છે કે પંચમાર્ક સિક્કા એટલે શું? તમને પણ મનમાં એવું થતું હશે. પંચમાર્ક સિક્કા એટલે ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કાને પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે. હવે આગળનો પ્રશ્ન, ભારતમાંથી ગ્રીક રાજાઓના સિક્કા પણ મળી આવ્યા. આ વિધાન સાચું છે કે ખોટું છે? તો આ વિધાન સત્ય છે, સાચું છે. ભારતમાંથી પણ ગ્રીક રાજાઓના સિક્કા મળી આવ્યા છે. પ્રશ્ન 37, પ્રાચીન સિક્કાઓ મુખ્યત્વે કઈ ધાતુના જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે પ્રાચીન સિક્કાઓ મુખ્યત્વે સોનું, ચાંદી અને તાંબાના જોવા મળે છે. 38મો પ્રશ્ન, નીચે પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવાનો સ્ત્રોત નથી? તો પહેલું અભિલેખો, A, B તામ્રપત્રો, C ભોજપત્રો કે D વાહનો? તો એનો જવાબ આવશે D, કારણ કે અભિલેખો તામ્રપત્રો અને ભોજપત્રો દ્વારા આપણે ઇતિહાસ જાણી શકાય છે, વાહનો દ્વારા જાણી શકાતો નથી. 39મો પ્રશ્ન, જૂના સિક્કા પરથી આપણને કઈ માહિતી મળે છે? જૂના સિક્કા પરથી આપણને જે તે સમયની, જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી મળે છે. 40મો પ્રશ્ન, સિક્કા પરથી ઇતિહાસ કેવી રીતે જાણી શકાય? 40મો પ્રશ્નમાં શું છે? સિક્કા પરથી ઇતિહાસ કેવી રીતે જાણી શકાય? તો તેનો જવાબ આ રીતે, પ્રાચીન સમયમાં રાજાઓ સોના, ચાંદીના, તાંબાના સિક્કા બનાવડાવતા. પ્રાચીન સમયમાં રાજાઓ સોના, ચાંદી કે તાંબાના સિક્કા બનાવડાવતા. આ સિક્કા પર તેઓ તેમનું નામ, ધર્મ, સંસ્કૃતિ, ખાસ બાબત કે તેમના જીવનની કોઈ અગત્ય ઘટના કે વસ્તુનું નિદર્શન કરતા હતા. આમ આ સિક્કાઓ પરથી આપણને જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી મળે છે. હું ફરીથી તમને લખાવું છું, સમજાવું છું, સમજો. પ્રાચીન સમયમાં રાજાઓ સોના, ચાંદી, તાંબાના સિક્કા બનાવડાવતા. આ સિક્કા પર તેઓ નામ, ધર્મ, સંસ્કૃતિની ખાસ બાબત કે તેમના જીવનની કોઈ અગત્યની ઘટના કે વસ્તુનું નિદર્શન કરાવતા હતા. આમ આ સિક્કાઓ પરથી આપણને જે તે રાજ્યની સામાજિક,
ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી મળે છે. હવે નવો ટોપિક, ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ વિશેના કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો 41મો પ્રશ્ન, ઇતિહાસ એટલે માનવ સમાજનો ભૂતકાળ. આ વાક્ય સાચું છે કે ખોટું છે? તો ખાનામાં નિશાની કરવાની છે. તો આ વાક્ય સાચું છે. 42મો પ્રશ્ન, પુરાતત્વ શાસ્ત્રીઓને અંગ્રેજીમાં ખાલી જગ્યા કહેવાય છે. તો એસ્ટ્રોલોજી એ, બી એસ્ટેટ, સી હિસ્ટોરિઝમ, ડી ગ્લેરોસિસ્ટ. તો એમાં શું આવશે? એસ્ટ્રોલોજિસ્ટ એ આવશે. હવે 43મો પ્રશ્ન, પુરાતત્વ શાસ્ત્રીઓ કઈ કઈ પ્રાચીન વસ્તુઓનો અભ્યાસ કરે છે? પુરાતત્વ શાસ્ત્રીઓ કઈ કઈ પ્રાચીન વસ્તુઓનો અભ્યાસ કરે છે? તો એનો જવાબ છે પુરાતત્વ શાસ્ત્રીઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરી મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેમનો અભ્યાસ કરે છે. 44મો પ્રશ્ન, પુરાતત્વ શાસ્ત્રીઓ આપણને ઇતિહાસ કેવી રીતે જણાવે છે? તો એનો જવાબ છે પુરાતત્વ શાસ્ત્રીઓ પ્રાચીન સ્થળ પર જઈ ઉત્ખનન કરાવે છે. પુરાતત્વ શાસ્ત્રીઓ પ્રાચીન સ્થળ પર જઈ ઉત્ખનન કરાવે છે. ઉત્ખનન દરમિયાન મળેલા મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરેનો અભ્યાસ કરે છે. જે તેના આધારે તેનો સમયગાળો જાણે છે તેમજ તેનું યોગ્ય રીતે આલેખન કરી આપણને ઇતિહાસ જણાવે છે. 45મો પ્રશ્ન, પ્રવાસીઓ ઇતિહાસ જાણવા માટે કેવી રીતે મદદરૂપ થાય છે? તો તેનો જવાબ છે પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. આ પૈકી ઘણા પ્રવાસીઓએ પોતાના પ્રવાસની સાથે પ્રવાસ વર્ણન લખતા, જેમાં તેઓ જે તે દેશની સંસ્કૃતિ અને માનવ જીવન વિશે નોંધ લખતા. આ માહિતી પરથી આપણને ઇતિહાસ જાણી શકીએ છીએ. ભારતના ઇતિહાસમાં કયા કયા વિદેશી મુસાફરોનો સમાવેશ થાય છે? પ્રશ્ન નંબર 46, ભારતના ઇતિહાસમાં કયા કયા વિદેશી મુસાફરોનો સમાવેશ થાય છે? તો એનો જવાબ છે ભારતના ઇતિહાસમાં મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુએન શ્વાંગ જેવા વિદેશી મુસાફરોનો સમાવેશ થાય છે. આપણે અભ્યાસક્રમ દરમિયાન ભણ્યા હતા કે મેગેસ્થનીસ એણે ઇન્ડિકા લખેલું છે. પ્લિની, ફાહિયાન, યુએન શ્વાંગ જેવા વિદેશી મુસાફરોનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 47, ઉત્તર પશ્ચિમ ભારતમાં ખાલી જગ્યા નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. તો એમ પણ પ્રશ્ન તમને પૂછી શકે છે કે ઉત્તર પશ્ચિમ ભારતમાં ખાલી જગ્યા નદીના કિનારે કે કઈ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે? તો એનો જવાબ છે સિંધુ નદી. પછી આગળ 48મો પ્રશ્ન, સિંધુ નદી કિનારે લગભગ કેટલા વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા? ઓપ્શન એ 2500 વર્ષ, બી 3500 વર્ષ પહેલાં, સી 4500 વર્ષ પહેલાં કે ડી 5500 વર્ષ પહેલાં. તો એનો જવાબ છે સી 4500 વર્ષ પહેલાં. હવે 49મો પ્રશ્ન, ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 4500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો. ગંગા નદીના આસપાસના ક્ષેત્રોમાં આજથી 4500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો. આ વાક્ય સાચું છે કે ખોટું છે? તો આ વાક્ય ખોટું છે. ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો. હવે 50મો પ્રશ્ન,
ઇતિહાસના સંશોધનમાં સૌથી મહત્વનું પ્રદાન કરનાર ખાલી જગ્યા છે? તો ઓપ્શન એ પુરાતત્વશાસ્ત્રી, એન્જિનિયર, સી ખગોળશાસ્ત્રી કે ડી વૈજ્ઞાનિક. તો એમાં આવશે પુરાતત્વશાસ્ત્રી, ઓપ્શન એ. 51મો પ્રશ્ન, ઉત્ખનન દરમિયાન મળેલા અવશેષો પરથી કઈ કઈ માહિતી મળે છે? ઉત્ખનન દરમિયાન મળેલા અવશેષો પરથી કઈ કઈ માહિતી મળે છે? તો તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ઉત્ખનન દરમિયાન મળેલા અવશેષો પરથી જે તે સમયના માનવ સમાજના રીત રિવાજ, ખોરાક, પોશાક, ટેકનોલોજી ઉપરાંત સંસ્કૃતિ અને આર્થિક પ્રવૃત્તિઓની માહિતી મળે છે. હવે આગળ 52મો પ્રશ્ન, ઇતિહાસકાર કોને કહેવાય? તેમનું કાર્ય જણાવો. 52મો પ્રશ્ન, ઇતિહાસકાર કોને કહેવાય? તેમનું કાર્ય જણાવો. તો તેનો જવાબ છે ઇતિહાસકારો એટલે ભૂતકાળનું અધ્યયન કરનારા અને ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરનારા મહત્વના વિદ્વાનો. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરી તેનું સંશોધન કરે છે. આ ઉપરાંત તેઓ હસ્તપ્રતો, દસ્તાવેજો અને અભિલેખોમાંથી માહિતી એકઠી કરે છે. ત્યારબાદ તેનું આલેખન કરી આપણને ઇતિહાસ જણાવે છે. તો ઇતિહાસકારો કોને કહેવાય? તો ઇતિહાસકારો એટલે ભૂતકાળનું અધ્યયન કરનારા અને ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરનારા મહત્વના વિદ્વાનોને ઇતિહાસકારો કહેવાય છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરી તેનું સંશોધન કરે છે. આ ઉપરાંત તેઓ હસ્તપ્રતો, દસ્તાવેજો અને અભિલેખોમાંથી માહિતી એકઠી કરે છે. ત્યારબાદ તેનું આલેખન કરી આપણને ઇતિહાસ જણાવે છે. તેમનું કાર્ય શું થયું? હસ્તપ્રતો, દસ્તાવેજો અને અભિલેખોમાંથી માહિતી એકઠી કરી ત્યારબાદ તેનું આલેખન કરી આપણને ઇતિહાસ જણાવવાનું એનું કાર્ય છે.